jungle. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, ચાલો વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજે કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા અત્યારે સરહદી વિસ્તારોમાં ભારે શિયાળુ માવઠું થયું છે। અને મિત્રો, ચોબારી, બાગડ, બેણપ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદી ઝાપટા પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। અને મિત્રો, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાવા લાગી છે। અને મિત્રો, હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, જામનગર સહિતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે। અને મિત્રો, વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ખેડૂતોના 2000ના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, અત્યારે 2000ના હપ્તા માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। અને મિત્રો, ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ અત્યારે ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પીએમ કિસાનમાં 88% ખેડૂતોના કેવાયસી અને જમીનના લેન્ડ્સ રેકોર્ડ રજીસ્ટરની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। અને મિત્રો, ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત અત્યારે પીએમ કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજીસ્ટરની કામગીરી પૂર્ણ કરીને અત્યારે ગુજરાત ચોથા ક્રમે છે તેવું પણ કહેવામાં આવ્યું છે। અને મિત્રો, આજે રાજ્યમાં કુલ 59 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રેશન પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। અને મિત્રો, જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓ અત્યારે ચોક્કસપણે કરાવી લેજો, નહીં તો મિત્રો તમને 2000નો હપ્તો નહીં મળે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ગુજરાતમાં ₹10 અને 20ની નોટોની ગુજરાતમાં અછત છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો, રાજકોટ જિલ્લાના પંચાયતના વિપક્ષી નેતા એવા મનસુખ સકરિયાએ કેન્દ્રીય નાણામંત્રી એવા નિર્મલા સીતારમણને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે। મિત્રો, છેલ્લા 6 મહિનાથી રાજ્યમાં 10 અને 20 રૂપિયાની ચલણી નોટોની અછત વર્તાઈ રહી છે। અને મિત્રો, જેના કારણે અત્યારે લગ્ન સસ્તા સિઝનમાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અને મિત્રો, તેમણે અત્યારે ખેડૂતો અને વેપારીઓને સરળતા માટે અત્યારે 1000 અને 2000ની નોટોની ચલણ ફરીથી કરવામાં આવે તેવી માંગ મૂકી છે। તો મિત્રો, શું હવે ફરીથી 1000 અને ₹2000ની નોટો ચલણમાં આવશે? મિત્રો, તમને શું લાગે છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આજે 2026નું બજેટ રજૂ થયું અને મિત્રો, બજેટની અંદર મહિલાઓ, ગરીબ, મધ્યમ વર્ગના લોકો તથા મિત્રો કર્મચારીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। પરંતુ મિત્રો, બજેટની અંદર ઘણી વસ્તુઓ અત્યારે મોંઘી પણ થઈ છે અને ઘણી વસ્તુઓ સસ્તી પણ થઈ છે। અને મિત્રો, આ સાથે ખેડૂતો માટે બજેટ ની અંદર રાહત આપવામાં આવી છે। મિત્રો, બજેટની અંદર ખેડૂતો માટે નવી યોજના બનાવવામાં આવી છે। પરંતુ મિત્રો, ખેડૂતોને જે આશા હતી તે ખેડૂતોની આશા અત્યારે પૂરી થઈ નથી। મિત્રો, 2026ની અંદર ખેડૂતોનું દેવું માફ થશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ મિત્રો હજી સુધી સરકારે આના પર કામ કર્યું નથી। તો મિત્રો, આ વિશે તમે શું વિચારો છો? નીચે કોમેન્ટ કરજો। અને મિત્રો, ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં ખેડૂતોને લાભ મળશે તેવી યોજના બનાવવામાં આવી છે। મિત્રો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે એક ખાસ પહેલ કરી રહી છે। મિત્રો અત્યારે સરકાર દ્વારા એવા મોટા કામો કરવામાં આવી રહ્યા છે કે જેનાથી ખેડૂતોને લાભ થશે। મિત્રો સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે કે મિત્રો જેનાથી ખેડૂતોનો પાક સીધા જ ગ્રાહકોને વેચી શકશે અને મિત્રો જેનાથી વચવટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે। અને મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે અને મિત્રો પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે મિત્રો ગયા રવિવારે પ્રેસમાં લગભગ 400 ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને મિત્રો તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને મિત્રો કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મર ટુ કન્ઝ્યુમર મોડેલ ખેડૂતને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।